ॐ श्रीहरितनयाय विद्महे लक्ष्मीपुत्राय धीमहि तन्नो त्रिकमाचार्यः प्रचोदयात्। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। शुभं करोतु कल्याणम् आरोग्यं धनसम्पदं शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते। दीपज्योतिर्नमोऽस्तु ते। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ तत्पुरुषाय विद्महे महारुद्राय धीमहि तन्नो शिवः प्रचोदयात्। ॐ વહાલા સાધક બંધુઓ, વહાલા ભક્તજનો અને સનાતન ધર્મના આપ સર્વે ઉપાસકોના અંતઃકરણમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્મા શ્રી શિવજી મહારાજના ચરણોમાં અનંત કોટી વંદન હો, નમસ્કાર હો, હર હર મહાદેવ। સાધક બંધુઓ, આપ સૌ જાણો છો તેમ આ પુણ્ય પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાન શ્રી શિવજી મહારાજની અનન્ય પ્રેરણા, કૃપા અને આશીર્વાદથી આપણે દિવ્યાતિદિવ્ય શ્રી શિવ મહાપુરાણનું પઠન અને શ્રવણ કરતા આવ્યા છીએ। ત્યારે શ્રી શિવજી મહારાજની પ્રેરણાથી આજે વિદ્યેશ્વર સંહિતા અંતર્ગત 16મા અધ્યાયમાં પ્રવેશ કરીએ અને ભગવાન શિવજી મહારાજની પાર્થિવેશ્વર પૂજા શું છે, પાર્થિવેશ્વર પૂજા કેવી રીતે કરવી, તેનું વિધાન શું છે તે વિશે જાણીએ। ઓમ ઋષયઃ ઊચુઃ પાર્થિવ પ્રતિમા પૂજા વિધાનમ બ્રૂહિ સત્તમઃ યેન પૂજા વિધાનેન સર્વ અભીષ્ટમ વાપ્યતે। ઋષિઓ બોલ્યા કે હે શ્રેષ્ઠ શ્રુતજી મહારાજ, પાર્થિવ પ્રતિમાના પૂજનનો વિધિ શું છે તે આપ અમને સવિસ્તર હકીકત કહી સંભળાવો। સુતજી કહે છે કે હે ઋષિઓ, આપે ખૂબ જ દિવ્ય અને ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે, જે સદા સર્વ અર્થને આપનાર છે, સર્વ દુઃખોનું શમન કરનાર છે, તે હું આપને કહું છું, આપ સાવધાન થઈ સાંભળો। હે બ્રાહ્મણો, માટી વગેરેની પ્રતિમાનું પૂજન આ પૃથ્વી ઉપર ઈચ્છિત ફળને આપનારું છે, અકાળ મૃત્યુ દૂર કરનારું છે, સ્ત્રી પુત્ર ધન ધાન્ય આદિ સુખ સંપત્તિને આપનારું છે, અન્ન વગેરે ખાવાના પદાર્થો વગેરે બધું તેનાથી અવશ્ય પ્રાપ્ત થાય છે। પુરુષો સ્ત્રીઓને સંપૂર્ણ અધિકાર છે નદી, તળાવ કે કૂવાના જળની અંદરની માટી લાવી તેને સુગંધી ચૂર્ણથી પવિત્ર કરી તેમાં દૂધ નાખી મસળી સારા મંડપમાં પોતાના હાથે ભગવાન શ્રી શિવજી મહારાજની દિવ્ય પ્રતિમા બનાવવી, તેને દરેક અંગ પ્રત્યંગથી યુક્ત આયુધો સહિત બનાવવી, એટલે કે શિવજી મહારાજના દરેક હસ્તની અંદર કોઈના કોઈ આયુધ રહે તે પ્રમાણે કોઈ પ્રતિમાનું નિર્માણ કરવાનું, ભગવાનને પદ્માસને સ્થાપી આદરથી તેનું પૂજન કરવું, હર કોઈ દ્વિજ વર્ણે ગણપતિ, સૂર્ય, વિષ્ણુ, પાર્વતી કે શિવજીની પ્રતિમાનું તેમજ શિવલિંગનું હંમેશા નિત્ય નિયમ પૂજન કરવું અને તે ફળની સિદ્ધિને માટે ષોડશોપચારથી પૂજન કરી તેના ઉપર પુષ્પ
થી અભિમંત્રિત કરવું, પ્રોક્ષણ કરવું, મંત્ર સહિત અભિષેક કરવો. ડાંગરનું અન્ન લઈ ભગવાન શિવજી મહારાજને નૈવેદ્ય ધરાવવું. ઘરમાં જે પ્રતિમા હોય તેને કુડવના માપે નૈવેદ્ય અને મનુષ્યોએ સ્થાપેલી જે સાર્વજનિક પ્રતિમા હોય તેને એક પ્રસ્થ એટલે કે એક કોળિયો છે એ નૈવેદ્ય ધરાવવું. પણ દેવોએ સ્થાપેલી પ્રતિમાને 3 પ્રસ્થ નૈવેદ્ય ધરાવવાનું વિધાન કહ્યું છે. અને સ્વયંભૂ જ્યોતિર્લિંગ વગેરે જે પ્રતિમા હોય તેને 5 કોળિયા એટલે કે 5 પ્રસ્થ અન્ન છે એ નૈવેદ્ય ધરાવવાનું છે. એમ નૈવેદ્ય ધરાવવાથી ભગવાન શિવજી મહારાજની પૂજનનું પૂર્ણ ફળ પ્રાપ્ત થયું સમજવું. તેમાં 5 કરતાં વધુ પ્રસ્થ છે એટલે કે કોળિયા છે, એ અનાજ છે, અન્ન છે, એ ભગવાનને ધરાવી શકાય છે. 1000 પ્રસ્થનું નૈવેદ્ય ધરાવી આ પૂજન કરવાથી ખરેખર જે દ્વિજવર્ણ છે, જે કોઈ સાધક છે એ ઉત્તમ સત્યલોકને પ્રાપ્ત કરે છે. 12 આંગળ જાડું, 24 આંગળ લાંબુ અને તેથી 1 આંગળ અધિક એમ 25 આંગળ લાંબુ, તેમજ દરેક 15 આંગળ અધિક ઊંચું લોઢાનું કે લાકડાનું બનાવેલું જે પાત્ર હોય તેને વિદ્વાનો શિવ કહે છે, એટલે કે કલ્યાણકારી મંગલમય કહેવામાં આવ્યું છે. તે શિવનો 8મો ભાગ તે એક પ્રસ્થ અને 4થો ભાગ તે એક કુડવ માનવામાં આવ્યો છે. એમ 10 પ્રસ્થ, 100 પ્રસ્થ અને 1000 પ્રસ્થ માપે જળ, તેલ અને ગંધ આદિ દ્રવ્યથી યથાયોગ્ય સ્થાપેલી ઋષિએ સ્થાપેલી તથા સ્વયંભૂ પ્રતિમાની જે પૂજા કરવી તે મહાપૂજા કહેવામાં આવી છે. અભિષેકથી આત્માની શુદ્ધિ થાય છે. નિત્ય નિયમ શિવજી મહારાજ ઉપર એક જળનો અભિષેક કરવાથી દરેક પુણ્યશાળી આત્માઓ છે તેના આત્માની શુદ્ધિ થાય છે. ગંધથી પુણ્ય મેળવાય છે. નૈવેદ્યથી આયુષ્ય અને તૃપ્તિ થાય છે. ધૂપથી ધનની પ્રાપ્તિ થાય છે. દીવાથી જ્ઞાન અને પાનથી ભોગની પ્રાપ્તિ થાય છે. માટે સ્નાનાદિ 6 કર્મ પ્રયત્નથી અવશ્ય કરવા. નમસ્કાર અને જપ બંને સર્વ ઇચ્છિત ફળને આપનારા છે. મોટે ભાગે બંને મોક્ષને ઈચ્છિત માણસે પૂજાના અંતે તે બંને કરવા, એટલે કે વંદન નમસ્કાર છે આપણે દરેક દેવી દેવતાઓને કરી શકતા હોઈએ છીએ. માણસે પહેલાં મનથી પૂજન કરવાનું વિધાન કહ્યું છે. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. વૈદિક મંત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે તે મારું મન શુભ સંકલ્પોવાળો થાઓ. એમ કરવાથી પ્રથમ મનથી ત્યારબાદ પ્રતિમા પૂજન કરવાથી માણસને દેવલોકની પ્રાપ્તિ થાય છે. ઉપરાંત હે બ્રાહ્મણો, તેના પેટાલોકમાં પણ ઈચ્છિત રીતે જે ભોગો ભોગવાય છે તેના ભેદો પણ હું આપને જણાવું છું. તે તમે શ્રદ્ધાથી સાંભળો. શિવપુરાણમાં શ્રી શુતજી મહારાજ લખે છે કે ગણપતિની સારી રીતે પૂજન કરવાથી માણસ ભૂલોકની અંદર જે કંઈ પણ દ્રવ્ય વસ્તુઓ છે તે મેળવી શકે છે. શ્રાવણ અને ભાદરવાની સુદ ચોથ, શુક્રવાર તેમજ શતભિષા નક્ષત્ર અને ધનુર્માસ હોય ત્યારે ગણપતિ ભગવાનનું વિધિપૂર્વક પૂજન કરવું. તે દિવસે 100 કે 1000 વાર પૂજન કરવાથી તેટલી સંખ્યાના દિવસોમાં ઈચ્છિત ભોગોની પ્રાપ્તિ થાય છે. દેવ અને અગ્નિનું નિત્ય શ્રદ્ધાથી કરેલું પૂજન સંતતિ અને ઇષ્ટ સિદ્ધિને આપનારું છે. સર્વ પાપને શમન કરનારું છે. સર્વ દુઃખોને દૂર કરનારું છે. શિવાદિ દેવતાઓની વારોની પૂજા આત્માની શુદ્ધિ આપનાર છે. તિથિ, નક્ષત્ર તથા યોગનો આધાર છે એ સર્વ કામનાઓની પૂર્તિ કરનારો છે. એ રીતે વૃદ્ધિ તથા ક્ષયના અભાવથી યુક્ત જે તિથિવાર હોય તેને પૂર્ણ બ્રહ્મનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. એટલે કે પૂજનના દિવસે તિથિનો ક્ષય ન હોય તેવો વાર પોતાના ઉદયથી બ્રાહ્મણ વગેરેના કર્મોનો બ્રહ્મ સ્વરૂપ વગેરેનો ઉદય કરે છે. દરેકના પુણ્યનો ઉદય કરનારો છે.
એવી તિથિ વગેરેમાં જે દેવ પૂજન થાય છે તે મનુષ્યોને પૂર્ણ ભોગ આપનારું છે. એટલે કે તિથિ વૃદ્ધિ પણ ન હોય, તિથિ ઘટી પણ ન હોય, પણ પૂર્ણ તિથિ હોય તો તે પૂર્ણ ફળને આપનારી છે. તિથિનો પૂર્વ ભાગ જો રાત્રિની સાથે જોડાયેલો હોય અને પાછલો ભાગ પિતૃકર્મ માટે શ્રેષ્ઠ ગણાયો છે, પાછલો ભાગ જો દિવસ સાથે જોડાયેલો હોય તો તે દેવકર્મને માટે ઉચિત માનવામાં આવ્યો છે. તિથિ બપોરના વખતે આવતી હોય તો તે દિવસે પિતૃ કાર્ય કરવું ખૂબ જ શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. દેવ કાર્યમાં તિથિ, નક્ષત્રો વગેરે શુભ લેવા અને વાર વગેરેનો પણ બરાબર વિચાર કરવાનું વિધાન કહ્યું છે. પૂજા શબ્દના અર્થની વેદમાં આવી કંઈક વાત કરવામાં આવી છે. પૂર્જાયતે અનેનઃ એટલે કે જે કર્મથી પૂર એટલે કે ભોગના ફળની સિદ્ધિ થાય તેને પૂજા કહેવામાં આવી છે. ઇષ્ટ ભોગો તથા ધન સાથે જોડવાથી મનના ભાવોની અને જ્ઞાનની પણ સિદ્ધિ કરે તેને પૂજા કહે છે. ફક્ત ક્રિયાકાંડ કે કર્મકાંડ નહીં, પણ આત્માની અને મનની પણ શુદ્ધિ કરનારી છે. તેને જ શાસ્ત્રમાં પૂજા ગણવામાં આવી છે. વેદમાં પૂજાનો શબ્દનો અર્થ પ્રસિદ્ધ છે. નિત્ય અને નૈમિતિક કર્મ જે કહ્યા છે, કર્મ અમુક કાળે ફળ આપનારા છે, પણ દિવસે, પખવાડિયું, માસ તથા વર્ષના અંતે અનુક્રમી કામ્ય કર્મ જો સારી રીતે આચરણ કરવામાં આવેલું હોય તો તત્કાળ તે કર્મના ફળની પ્રાપ્તિ થાય છે. વિશેષ કરીને શિવજી મહારાજનું પૂજન છે એ તુરંત ફળને આપનારું છે. દરેક અંધારિયાની ચોથે શ્રી મહાગણપતિની પૂજા કરી હોય તો તે પખવાડિયાના પાપનો નાશ કરનારી છે. ભગવાન શ્રી ગજાનન ગણપતિ મહારાજની પૂજા છે એ પાપનો નાશ કરનારી છે, સંકટને હરણ કરનારી છે. પરંતુ ચૈત્ર મહિનાની ચોથના રોજ કરેલી ગજાનન ગણપતિની પૂજા આખા માસનું ફળ આપનારી છે. ને સિંહના સૂર્ય તથા ભાદ્રપદ નક્ષત્ર હોય ત્યારે કરેલી પૂજા વર્ષના ભોગોને આપનારી છે. શ્રાવણ મહિનામાં રવિવારે હસ્ત નક્ષત્ર અને સાતમ હોય અને માઘ સુદ સાતમના દિવસે ભગવાન સૂર્યનારાયણ દેવની પૂજા કરવી, તેમજ જેઠ અને ભાદરવાના બુધવારે જ્યારે બારસ અને શ્રવણ નક્ષત્ર હોય ત્યારે ભગવાન વિષ્ણુની પૂજા કરવી. દર બારસના દિવસે કરેલું ભગવાન વિષ્ણુનું પૂજન છે એ ઇષ્ટ સિદ્ધિઓને પ્રદાન કરનારું છે, ઇષ્ટ સંપત્તિઓને આપનારું છે. તેમજ શ્રાવણ માસમાં પણ કરેલું ભગવાન વિષ્ણુનું પૂજન છે એ ઇષ્ટ આરોગ્યને આપનારું છે. કારણ સૌ પ્રથમ શિવ ભક્ત છે એ ભગવાન વિષ્ણુ ભગવાન છે અને શિવજી મહારાજે જે વિષ્ણુ ભગવાનની પૂજાનું આ વિશેષ મહત્વ શિવ પુરાણમાં બતાવેલું છે. ગાય વગેરે 12 પદાર્થોનું સાંગોપાંગ દાન આપવાથી જે કંઈ પણ ફળની પ્રાપ્તિ થાય છે તે ફળ બારસે ભગવાન વિષ્ણુનું પૂજન કરવાથી થાય છે. બારસે ભગવાન વિષ્ણુના 12 નામ, 12 બ્રાહ્મણોનું ષોડશોપચાર પૂજન કરવાથી પણ ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. કર્ક રાશિમાં સૂર્ય હોય ત્યારે સોમવારે નોમ અને મૃગશીર્ષ નક્ષત્ર હોય તે સંપત્તિની ઈચ્છા રાખનારે, સર્વ ભોગોને આપનારી દેવી અંબિકા ચંડિકાનું પૂજન કરવાનું પણ વિધાન છે. આસો સુદ નોમ છે એ સર્વ કામનાઓની પૂર્તિ કરનારી છે. તે દિવસે પરાંબા શક્તિ પાર્વતી માતાનું, અંબિકા માતાનું પૂજન કરવાનું વિધાન છે. આસો વદ 14 અને રવિવાર હોય, અંબિકાનું પૂજન કર્યું હોય તો તે વિશેષ ફળને આપનારું છે. આર્દ્રા અને મહાઆર્દ્રા શિવ પૂજા માટે ઉત્તમ ગણવામાં આવ્યા છે. તે સર્વ ઈચ્છિત ફળને આપનારા છે. જેઠ માસમાં આર્દ્રા અને 14ના દિવસે કરેલી શિવ પૂજા છે એ માણસોને આયુષ્ય ઐશ્વર્યની અભિવૃદ્ધિ કરનારી છે. મૃત્યુને હરનાર અને સર્વ સિદ્ધિઓને આપનાર થાય છે. માગશર મહિનાની અંદર આર્દ્રા નક્ષત્ર હોય ત્યારે ષોડશોપચારથી શિવજી ભગવાનની મૂર્તિનું પૂજન કરવાથી માણસ શિવલોકને પ્રાપ્ત કરે છે.
કાર્તિક માસ આવે ત્યારે વાર આદિ દેવોનું જે પૂજન ઉત્તમ ગણાય છે. કારતક મહિનો આવે ત્યારે ડાહ્યા માણસે દાન, તપ, હોમ, જપ અને નિયમપૂર્વક સર્વ દેવોની પૂજા કરવી જોઈએ. નિયમપૂર્વક બ્રાહ્મણોની મંત્રોચ્ચાર સાથે પૂજન કરવું. પ્રતિમાનું પૂજન કરવાથી કાર્તિક માસ છે નિષ્કામ બનાવનાર, સર્વ દુઃખોને હરનાર છે. કાર્તક માસમાં કરેલું દેવ પૂજન સર્વ ભોગોને આપનારું છે, સર્વ વ્યાધિઓ હરનાર છે, તેમજ ગ્રહ પીડાઓનો નાશ કરનારું છે. કાર્તક માસના રવિવારે શ્રી સૂર્યનારાયણ ભગવાનનું પૂજન કરવાથી, તેલ તથા કપાસનું દાન આપવાથી મનુષ્યને કોઢનો રોગ પણ મટી જાય છે. આવું શ્રી શિવપુરાણનું મહાવચન છે. હરડે, મરી, વસ્ત્ર અને દૂધ વગેરેનું તે વારોએ દાન કરવાથી માણસને ક્ષય રોગ થયો હોય તો તે ક્ષય રોગમાં પણ નિવૃત્તિ થાય છે. દીવો અને સરસવના દાનથી વાય જેવા રોગ હોય તે પણ મટી જાય છે. કાર્તક માસના સોમવારે કરેલું શિવપૂજન તેમજ દિવસે ઘર અને તેનો સરંજામ તેમજ ખેતર વગેરેનું દાન કરવાથી માણસ મહાદારિદ્રને દૂર કરનારો બને છે. આ પૂજા છે એ સર્વ સંપત્તિને આપનારી છે. કાર્તક માસના વારોએ કાર્તિક સ્વામીનું મંગળવારે પૂજન કરવાથી, દીવો, ઘંટડી વગેરેનું દાન કરવાથી તત્કાળ વાણીની સિદ્ધિ થાય છે. દેવી સરસ્વતીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. કાર્તક માસના બુધવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને દહીં સાથે ચોખાનું દાન કરવું તે માણસને સુસંતતિ પ્રદાન કરનારું છે. કાર્તક માસના ગુરુવારે બ્રહ્માનું પૂજન કરવાથી મધ, સોનું તેમજ ઘીનું દાન કરવાથી મનુષ્યના ભોગની વૃદ્ધિ થાય છે. કાર્તક માસના શુક્રવારે ગણપતિ ભગવાનનું પૂજન કરવાથી ગંધ, પુષ્પ, ધૂપ, દીપ આદિથી પૂજન કરવાથી માણસ છે એને ભોગ્ય પદાર્થોની પ્રાપ્તિ થાય છે. કાર્તક માસના શનિવારે દશ દિશાના દશ દિક્પાળોને વંદન કરવાથી સોનું, રૂપું વગેરેના દાનથી માણસ છે સુસંતતિને પ્રાપ્ત કરે છે. દશ દિશાઓના હાથીઓનું, સર્પોનું અને મર્યાદાઓના પાલન કરનારાઓનું પણ પૂજન તે વેળા કરવું. ત્રિનેત્રધારી ભગવાન મહાદેવ રુદ્રનું પૂજન કરવાથી, ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીનું પૂજન કરવાથી માણસના જ્ઞાનની અભિવૃદ્ધિ થાય છે. અશ્વિની કુમારોનું પૂજન છે એ સર્વ રોગોને હરનારું છે. ધનુર્માસમાં મીઠું, લોઢું, તેલ અને અડદ વગેરેના દાનથી તેમજ સૂંઠ, પીપર તથા સુગંધિત દ્રવ્યોના અને જળ વગેરેના દાનથી તેમજ 48 તોલાના માપથી કઠણ પદાર્થોનું દાન કરવાથી, પ્રાતઃકાળમાં શિવાદિ સર્વ દેવતાઓનું પૂજન કરવાથી અભિષ્ટ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. ધનુર્માસ છે એ પૂજન માટે શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે, દાન માટે શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે. તે આખોય મહિનો ઇન્દ્રિયોને જીતી ઉપવાસ રહી બ્રાહ્મણે બપોર સુધી વેદની ઈષ્ટદેવી વેદમાતા ગાયત્રી છે તેના ગાયત્રી મંત્રનો જપ કરવો અને પછી સૂતા સુધી પંચાક્ષર ઓમ નમઃ શિવાય શિવ પંચાક્ષર મંત્રના જપ કરવાથી એ બ્રાહ્મણ દેહ છૂટ્યા પછી મુક્તિપદને પામનારો બને છે. બીજા સ્ત્રી પુરુષોએ ધનુર્માસમાં 3 વખત સ્નાન કરી જપ કરી સદા ઓમ નમઃ શિવાય આ શિવ પંચાક્ષર મંત્રનો નિત્ય નિરંતર જપ કરતા રહેવું. ધનુર્માસમાં ખાસ કરી મહાનૈવેદ્ય ધરાવવું. ડાંગરના ચોખા 1 ભાર, મરી 1 પ્રસ્થ એટલે કે 1 શેર, મધ અને ઘીનો 1 કુડવ એટલે કે 5 શેર અને મધદળ 1 દ્રોણ એટલે કે 16 શેર તે બધાના 12 ભાગ કરી ભગવાન શિવજી મહારાજને મહાનૈવેદ્ય અર્પણ કરવાથી માણસ શિવ સાયુજ્યને પ્રાપ્ત કરનારો બને છે. હે બ્રાહ્મણો, એવા 1000 મહાનૈવેદ્ય ધરાવવાથી માણસ સત્યલોકને પામનારો બને છે. 36,000 મહાનૈવેદ્ય જન્મ નૈવેદ્ય કહેવામાં આવ્યા છે. તેટલું મહાનૈવેદ્ય ધરાવવાથી
માણસ છે તેનો પુનર્જન્મ થતો નથી. આટલું ભગવાન શિવજી મહારાજની પ્રતિમાનું પૂજન અને નૈવેદ્ય ધરાવવાનું મહત્વ બતાવેલું છે. ભગવાન શિવજી મહારાજ છે એ બિંદુ સ્વરૂપ અને નાદ સ્વરૂપ છે એ લિંગ કહેવામાં આવ્યું છે. એટલે જ શિવલિંગી કહેવામાં આવે છે. માટે જન્મ દૂર કરવાને માટે, જન્મ જન્માંતરના પાપો છે એને દૂર કરવાને માટે નિત્ય નિયમ છે ભગવાન શિવજી મહારાજનું પૂજન, શિવલિંગનું પૂજન કરવું. માતા પિતાનું પૂજન કરવાથી પરમ આનંદ જ થાય છે. માટે પરમાત્માનંદની મેળવવાને માટે શ્રી શિવલિંગની નિત્ય નિયમ પૂજા કરવી. એ શિવલિંગ જ્યોતિર્લિંગ સ્વરૂપે હોય યા પાર્થિવ સ્વરૂપે હોય કે પ્રતિમા સ્વરૂપે પણ હોઈ શકે છે. પણ દરેક બંધુએ, દરેક સાધકે, દરેક ભક્તે નિત્ય નિયમ આ શિવ પૂજન અવશ્ય કરવું જોઈએ. શિવ જગતના પિતા છે. માટે તે માતા પિતાની સેવા કરનાર ઉપર તેમની ઉત્તમ કૃપા નિત્ય વધે છે. શિવ કૃપા વડે જ પોતાની પૂજા કરનારને આંતરિક ઐશ્વર્ય આપે છે. માતા પિતા સ્વરૂપે શિવલિંગની પૂજા કરવી તથા ભગ એટલે કે શંકર પુરુષ રૂપ છે અને ભર્ગા એટલે કે દેવી પાર્વતી પ્રકૃતિ સ્વરૂપ કહેવાય છે. આમ શિવલિંગની પૂજન છે એ જીવને શિવ સાયુજ્ય પ્રાપ્ત કરાવનારી છે. શિવલિંગનું પૂજન કરવાથી માણસ છે એ જન્મ જન્માંતરના પાપોમાંથી મુક્ત થાય છે. ભક્તિપૂર્વક કરેલી શિવ પૂજા મનુષ્યોને જન્મથી છોડાવનારી થાય છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી 1/4, ભસ્મ ધારણ કરવાથી અર્ધ, શિવ મંત્ર જપવાથી 3/4 અને શિવ પૂજા કરવાથી માણસ પૂર્ણ ભક્તિવાળો થાય છે. એટલે કે નિત્ય નિયમ શિવ પૂજા કરતાની સાથે દરેક મનુષ્યએ રુદ્રાક્ષ અવશ્ય ધારણ કરવો જોઈએ. અને શિવલિંગને તથા ભક્તને પૂજીને માણસ મોક્ષ પદને પ્રાપ્ત કરનારો બને છે. હે બ્રાહ્મણો, આ અધ્યાયને જે સાવધાન થઈ સાંભળે છે, ભણે છે, તેના પર ભગવાન શિવજી મહારાજનો કૃપા પ્રસાદ છે, અનન્ય ભાવ છે એ વધે છે. શિવજી મહારાજની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. સાધક બંધુઓ, ભગવાન શિવજી મહારાજની પાર્થિવ પૂજન અંતર્ગત આજે આપણે જ્યોતિષના પણ ઘણા રહસ્યો જોયા કે કયા માસમાં ભગવાન શિવજી મહારાજની સાથે કયા દેવોની પૂજા કરવી જોઈએ. આ દિવ્ય અધ્યાય છે ને શ્રી શિવજી મહારાજના ચરણોમાં અર્પણ કરી આજની આ દિવ્ય કથાને અહીં જ વિરામ આપીએ. ઓમ શિવાર્પણમસ્તુ. ઓમ શિવાર્પણમસ્તુ. ઓમ નમઃ શિવાય. ઓમ